નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ 2025 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર 1 બરાબર. અહીં પ્રકરણ નંબર 1નું સંપૂર્ણ સોલ્વ થઈ જાય પછી પ્રકરણ નંબર 2, 3 એમ કરીને 17મું છેલ્લા પ્રકરણ છે. તો 17મા પ્રકરણ સુધી આપણી દરેક વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે પ્રકરણ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન તમારે છે કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથે કહી શકાય. તો અહીં છે આર્યો વેદો, નદી, વૃક્ષો, સૂર્ય, અગ્નિ જેવા પ્રકૃતિ તત્વોની સ્તુતિ કરતા હતા. તેઓ પ્રકૃતિને દેવી રૂપ માની તેનું પૂજન કરતા, ખેતી અને વરસાદ માટે પ્રાર્થના કરતા. આથી તેઓ પ્રકૃતિ પ્રેમી હતા એમ કહી શકાય. બરાબર. આઈએમપી છે મિત્રો, કરી લેજો કારણ કે આ પૂછાય છે અમુક વાર. તો મિત્રો તમારે આ આવે એની સંભાવના પૂરેપૂરી છે. બરાબર. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? તમે ગ્રાઇડમાંથી તૈયાર કરશો તો આ બહુ મોટો પ્રશ્ન છે, પરંતુ એ આઈએમપી જે શોર્ટ મુદ્દા છે એ જ લખવામાં આવ્યા છે. બરાબર. તો અહીં કહી શકાય કે પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ, વિદેશીઓ ભારતીય સમાજમાં પડ્યા, તેમની ભાષા, ધર્મ અને પરંપરા સ્વીકારી, લગ્ન સંબંધો અને વ્યવસાય દ્વારા એકરૂપી થયા. આ રીતે ભારતીયકરણ કહેવામાં આવે છે. બરાબર. એટલે કે મિત્રો અહીં વિદેશી સમાજમાંથી જે હતા તે તેમના ભાષા, ધર્મ અને પરંપરા સ્વીકારી આપણી. બરાબર. તથા લગ્ન સંબંધો અહીંયા થયા તથા તેમનો વ્યવસાય પણ અહીંયા એકરૂપી થયા વ્યવસાય દ્વારા. બરાબર. આ પ્રક્રિયાને ભારતીયકરણ કહે છે. બરાબર. મોસ્ટ આઈએમપી વારસો એટલે શું? તો પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને વારસો કહે છે. બરાબર. તેઓ ધાર્મિક, સાંસ્કૃતિક અને કલાત્મક મૂલ્યો ધરાવે છે. આ વારસો પેઢી દર પેઢી આગળ પહોંચે છે, જેને આપનું ગૌરવ છે. ત્યાર પછી અહીં આ આઈએમપી છે વારસો. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે કે આપના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, સ્તૂપો, મસ્જિદો, ગિરજાઘર, વેદ ગ્રંથો અને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્રકલા, લોકરીતિઓ, તહેવારો અને પરંપરાઓનો આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. એમ છેલ્લે તમારે આ લખી દેવાનું જાતે. બરાબર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5 જોઈએ. તો અહીં છે ભારતની વિશેષતાઓ જણાવો. તો એકતામાં વિવિધતા. તમારે લખવાનું ભારતની વિશેષતાઓ નીચે મુજબ છે. પછી તમારે લખવાનું એકતામાં વિવિધતા, પ્રાચીન સંસ્કૃતિ, ધાર્મિક સૌહિર્દતા અને સમૃદ્ધ સંસ્કૃતિ વારસો ભારતની વિશેષતા છે. બરાબર મિત્રો, આ રીતે તમારે લખી શકો છો. ત્યાર પછી એ લાસ્ટ ક્વેશ્ચન છે તમારે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. આઈએમપી પ્રશ્ન છે અને હું તમને અહીંયા છેલ્લે એક વાત કહું છું આ પ્રશ્ન પત્યા પછી. બરાબર. તો સંસ્કૃતિ આચાર, વિચાર, તહેવાર અને પરંપરાઓ દ્વારા જીવનશૈલીને માર્ગદર્શન આપે છે. તે સદાચાર, એકતા અને મૂલ્યો વિકસાવે છે. તેથી જીવન જીવવાની રીત કહેવામાં આવે છે. જેથી સંસ્કૃતિ એ જીવન જીવવાની રીત શીખવે છે એમ કહી એટલે કે માની શકાય. બરાબર. તો આ સાથે અહીંયા પાઠ પૂર્ણ થાય છે. અને મિત્રો આપણે ધોરણ 10ની અસાઇનમેન્ટનું કમ્પ્લીટ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. બરાબર. દરેક પ્રશ્ન તમને મળી જશે. બરાબર. જે પ્રશ્ન જોતો હોય એ તમે અત્યારે કોમેન્ટ કરો, તે વિષય પર આપણે તમે પહેલાં વિડીયો બનાવી દઈશું. બરાબર. તથા આપણે ગણિત સ્ટાન્ડર્ડનું પણ ચાલુ કરી દીધું છે. બરાબર. તો ત્યાં તમે એનું પણ જોઈ શકો છો. નીચે લિંક છે, ત્યાં જઈને તમે મેળવી શકો છો. આની પીડીએફ પણ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. તો ચાલો મિત્રો મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.